નમસ્કાર, હું કરણ જોશી। આપણા સનાતન ધર્મની ખૂબી એ છે કે આપણા ધર્મમાં ગણિતથી માંડી અને વિજ્ઞાનને જાણનારા અનેક ખેરકાઓ થઈ ગયા છે, જેણે પોતાના જ્ઞાનથી અદ્ભુત શોધ કરી છે। એમાંની એક છે એક નંબર 108। 108 માત્ર સામાન્ય નંબર નથી। બ્રહ્માંડથી માંડી અને જ્યોતિષશાસ્ત્ર સુધી, વિજ્ઞાનથી લઈ અને ધર્મ સુધી 108નું મહત્વ બધે જ રહેલું છે। માળાના મણકા હોય કે પછી કોઈ મંત્રનો જાપ, ભગવાન શિવનું તાંડવ હોય કે આયુર્વેદનો ઉપચાર, 108નો અંક બધે જ સંકળાયેલો છે। તો આવો જાણીએ 108નું મહત્વ શું છે। પણ એ પહેલાં આ વિડીયોને લાઈક જરૂરથી કરજો। તમારા એક લાઈક કરવાથી આ વિડીયો 500 વ્યક્તિ સુધી પહોંચશે અને આપણા આ અદ્ભુત જ્ઞાનનો ફેલાવો થશે। તો વિડીયોને લાઈક જરૂરથી કરી દો। વેદો અને પુરાણોમાં ઋષિ મુનિઓએ બતાવ્યું કે આપણા સૌરમંડળમાં પૃથ્વી સિવાય અન્ય ગ્રહો અને તારામંડળો પણ છે। હવે આ બધા ગ્રહો વચ્ચે કેટલું અંતર છે અને એનો વ્યાસ કેટલો છે એ પણ એ લોકોએ જણાવી દીધું। ગણિતની ભાષામાં વ્યાસ, કે જેને અંગ્રેજીમાં ડાયામીટર કહેવાય છે, કોઈ પણ સર્કલના કેન્દ્રમાંથી પસાર થતી રેખાખંડની લંબાઈને વ્યાસ કહેવાય છે। હવે સૂર્યના અને અન્ય ગ્રહોના વ્યાસ તો વૈજ્ઞાનિકોએ હમણાં થોડા વર્ષો પહેલાં જ માપ્યા છે, એટલે કે આજથી 100-200 વર્ષો પહેલાં માંડ। પણ આશ્ચર્ય રીતે આપણા ઋષિઓએ તો હજારો વર્ષો પહેલાં જ એનો ઉલ્લેખ કરી દીધો હતો અને એમાં 108નો અંક મહત્વપૂર્ણ છે। હવે જુઓ, પૃથ્વી અને સૂર્યનું અંતર સૂર્યના વ્યાસથી બરાબર 108 ગણું છે। એટલું જ નહીં, ચંદ્રમા અને પૃથ્વીનું અંતર ચંદ્રમાના વ્યાસથી બરાબર 108 ગણું છે। આશ્ચર્ય થયું ને? તો હજુ એક ઝટકા માટે તૈયાર રહો। સૂર્યનો વ્યાસ પૃથ્વીના વ્યાસથી બરાબર 108 ગણો છે। બરાબર એટલે એકદમ બરાબર। આપણા શરીરમાં કુલ 108 દબાવ બિંદુઓ હોય છે। અંગ્રેજીમાં તેને પ્રેશર પોઈન્ટ કહેવામાં આવે છે। આ દબાવ બિંદુઓ ઉપર યોગ્ય રીતે દબાવ આપવામાં આવે તો શરીરની ઘણી બધી બીમારીઓ દૂર થઈ શકે છે। આ ઉપરાંત મનુષ્યનું શરીર માત્ર 108 ફેરનહાઇટ સુધીનું તાપમાન સહન કરી શકે છે। એનાથી વધારે તાપમાન થાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે। અ, આ, ઈ જેવા સ્વર અને ક, ખ, ગ જેવા વ્યંજન મળી અને સંસ્કૃત ભાષાનો કક્કો તૈયાર થયો છે, જેમાં 18 સ્વર અને 36 વ્યંજનોનો સમાવેશ થાય છે, જે બધું મળી અને 54ની સંખ્યા થાય છે। આ માત્રાઓ નાભીથી શરૂ થઈ અને ઓષ્ઠ સુધી આવે છે। એકવાર ચડાવ અને એકવાર ઉતાર થાય છે, બંને મળી અને 108ની સંખ્યા થાય છે। આ પ્રકારે 108 મંત્રોના જાપથી નાભી ચક્રથી લઈ અને જીહ્વાગ્ર સુધીની 108 સૂક્ષ્મ તન્માત્રાઓના પ્રસ્ફુરણ થઈ જાય છે। એટલે જ મંત્ર જાપ હંમેશા 108નો જ કરવો જોઈએ। જ્યોતિષશાસ્ત્રમાં પણ 108ના અંકનું વિશેષ મહત્વ રહેલું છે। જ્યારે કોઈ વ્યક્તિની કુંડળી બનાવવામાં આવે છે ત્યારે પ્રત્યેક રાશિમાં ગ્રહ અલગ અલગ પ્રકારે સ્થાપિત થઈ શકે છે। હવે કુલ 12 રાશિ છે અને 9 ગ્રહ છે, એટલે 12 રાશિમાં દરેક ગ્રહ 108 પ્રકારે સ્થાપિત થઈ શકે છે। બીજું કે નક્ષત્રોની સંખ્યા 27 છે અને હરેક નક્ષત્રના 4 ચરણ હોય છે, એટલે 108નો અંક અહીંયા પણ જોવા મળે છે। 108નો અંક શુભ હોવા પાછળ એક કારણ એ પણ માનવામાં આવે છે
કે હજારો ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની ભક્ત હતી, પણ એમાંની 108 ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને વિશેષ પ્રિય હતી. નાનપણમાં એ જ ગોપીઓ સાથે રમતા શ્રી કૃષ્ણ મોટા થયા. આ 108 ગોપીઓ ભગવાનની પરમ સખી માનવામાં આવે છે. ભગવાન શિવ સાથે 108નો અંક ખાસ રીતે જોડાયેલો છે. ભગવાન ભોળાનાથ જ્યારે નટરાજ રૂપ ધારણ કરી તાંડવ નૃત્ય કરે છે, ત્યારે એ તાંડવમાં 108 પ્રકારની મુદ્રાઓ હોય છે. એટલે કે ભગવાન શિવ 108 મુદ્રાઓમાં તાંડવ નૃત્ય કરે છે. ભારતીય નૃત્ય શૈલીમાં પણ 108 પ્રકારની જ નૃત્ય શૈલી છે. આ ઉપરાંત ભગવાન શિવના આંસુઓથી બનેલા રુદ્રાક્ષની માળા પણ 108 મણકાની હોય છે, કેમ કે ભગવાન શિવના મુખ્ય શિવાંગોની સંખ્યા પણ 108 જ છે. એકસો 108નો અંક આ સિવાય પણ ઘણી બધી જગ્યાઓએ જોવા મળે છે. જેમ કે ભારતમાં 108 શક્તિપીઠ સ્થાપિત થયેલા છે. વૈદિક કાળમાં ઋષિ મુનિઓએ 108 ઉપનિષદોની રચના કરી હતી. વ્યક્તિની અંદર 108 પ્રકારની ભાવનાઓ જન્મ લે છે. ભગવાન વિષ્ણુના 108 દિવ્ય ક્ષેત્રો છે.